મુંબઈમાં ગણપતિ મહારાજનું જે મંદિર છે તેના જેવા જ મંદિરનું નિર્માણ મોરબીની અંદર થશે. મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર પાસે જે ભંગેશ્વર મંદિર આવેલું છે તેમ ભંગેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગમાં આ ગણપતિનું મંદિર બનાવવામાં આવશે. અંદાજે 5 કરોડ જેવી કિંમતના ખર્ચ સાથે આ મંદિર ભવિષ્યમાં નિર્માણ કરવાનું છે અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. મોરબીની અંદર વર્ષ 2009થી આજે 2025 સુધી એટલે કે છેલ્લા 16 વર્ષથી સિદ્ધિવિનાયક રાજા ગણેશ મહોત્સવ ચાલુ છે અને આજ 17મા વર્ષમાં પ્રવેશ છે. તે નિમિત્તે તેના આયોજક અરવિંદભાઈ બારૈયા અને ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને આ જાહેરાત કરવામાં આવી હતી કે મોરબીમાં પણ મુંબઈ જેવું જ ગણપતિ મંદિર બનાવવામાં આવશે. મોરબી જિલ્લામાં ગણપતિ મહારાજના ભવ્ય મંદિરના નિર્માણ માટે સિદ્ધિવિનાયક રાજા દ્વારા આગામી દિવસોમાં કવાયત કરવામાં આવશે અને તેના માટે મંદિર માટેની જગ્યા પણ નક્કી કરાઈ છે અને જડેશ્વર મંદિર પાસે જે ભંગેશ્વર મહાદેવની જગ્યા આવેલી છે ત્યાં મંદિરનું આયોજન થશે તેવી માહિતી આપવામાં આવેલી છે. મોરબીની અંદર વર્ષ 2009થી સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવનું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. આજે 2025 છે ત્યારે 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં આ ગણપતિ મહોત્સવ જ્યારે પ્રવેશી રહ્યા છે તે નિમિત્તે જાહેરાત કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. નમસ્તે, હું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવથી ઓમ બારૈયા. છેલ્લા 16 વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારું ગણપતિ મહોત્સવ 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. અમારી મૂર્તિની વાત કરવામાં આવે તો છેલ્લા 9 વર્ષથી અમે સ્વર્ગસ્થ્ય રાજન ખાતુ જે મુંબઈના પ્રખ્યાત મૂર્તિકાર છે અને એમના સન એટલે કે નિખિલ ખાતુ મૂર્તિકાર છે ત્યાંથી આ પ્રતિમાને લાવી છે. ત્યાંથી લાવવાનો એક જ ભાવ કે ત્યાંના આર્ટિસ્ટ જે બાપાના ચહેરાને બાપાની આંખોને જે બનાવે છે અને ભક્તો જયારે આ પંડાલમાં આવે છે અને બાપાને નિહાળે છે, બાપાના દર્શન કરે છે ત્યારે સાક્ષાત ગજાનંદ સામે બેઠા હોય એવી અનુભવ થાય. એના માટે જ અમારા મૂર્તિ મુંબઈથી લાવવાનો આ જ એકમાત્ર કારણ. અને ખાસ કરીને આજ વખતેનું આયોજન એક રાજાધિરાજનો મહેલ લાગે એ ટાઈપની આજ વખતે થીમ લઈને આવ્યા છીએ. ગયા વર્ષની વાત કરવામાં આવે તો જંગલ થીમ આપણે રાખી અને ખાસ આજ વખતે સમગ્ર જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે એમને ખાસ એટલું કહેવું છે કે આપ સૌનો એક સહયોગ જોઈએ છે અમને. બની શકે તો 4 વ્હીલ લઈને ના આવું, બની શકે તો 2 વ્હીલ લઈને દર્શન કરવા આવા બાપાના. અને જે જ્યાં સ્લોટ રાખ્યા છે, જ્યાં પોસ્ટરો માર્યા છે કે અહીંયા જ 2 વ્હીલરનું પાર્કિંગ, અહીંયા જ 4 વ્હીલરનું પાર્કિંગ ત્યાં જ કરવું. એસપી રોડ ઉપર પાર્કિંગ કદાપી ના કરવું, કારણ કે એસપી રોડમાં જયારે ટ્રાફિક થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. કોઈને પણ ઇમરજન્સી હોય છે તો એ ટ્રાફિકમાં સલવાતા હોય છે. તો બે હાથ જોડીને દરેક લોકોને ખાલી એટલું જ કહેવું છે, જ્યાં પાર્કિંગના સ્લોટ રાખ્યા છે ત્યાં જ પાર્કિંગ કરવું. એસપી રોડ ઉપર જરા પણ પાર્કિંગ ના કરવું. અને તમારો સાથ સહકાર રહેશે તો તમને પણ મજા આવશે, તમને પણ ટ્રાફિક નહીં નડે ને અમને મજા આવશે, આ બધી રહેશે. વિશેષતાઓની વાત કરવામાં આવે તો જયારે તમે પંડાલની અંદર આવશો ત્યારે જ એક અલગ અનુભવ થશે. આજ વખતે બેકગ્રાઉન્ડ છે તો સિક્રેટ છે, 27 તારીખે દરેક લોકોને જોવા મળશે. અને સાથે અમે વૃક્ષો પણ આપવાના છીએ. જેટલા ભક્તો આવે છે અમુક એવા દિવસો રાખી છે જયારે અમે વૃક્ષો એમને આપીએ છીએ અને સારો એવો મેસેજ પાસ આઉટ કરવા માંગી છીએ. સેવ ટ્રી, સેવ એન્વાયરમેન્ટ. ઘણા બધા રાજકારણીઓ, ઘણા બધા ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો હર વર્ષે પધારે છે, પણ આ વર્ષે પણ ઘણા લોકો ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો પધારવાના છે. સ્થાપના 27 તારીખના રોજ સ્થાપના છે અને આરતીનો ખાસ આપ સૌને સમય કહી દઉં કે આરતીનો સમય રાત્રે 7 વાગે છે. 7 થી 7:30 એક આરતી હોય છે, 9 થી 9:30 બીજી આરતી હોય છે. 27 તારીખથી 5 લગી આ રૂટીન રહેશે અને 6 તારીખે ભવ્યથી ભવ્ય વિસર્જન રહેશે. અને ખાસ આપ સૌને બીજી એક વાત કરવાની છે. ગયા વર્ષે અમે કીધું હતું કે શ્રી સિદ્ધિવિનાયક દાદાને અમે મંદિર બનાવીએ છીએ. શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત મંદિર કરીએ છીએ. જડેશ્વર મહાદેવની બાજુમાં ભંગેશ્વર મહાદેવની પાછળની જે જગ્યા છે ત્યાં શ્રી સિદ્ધિવિનાયક દાદાના બિરાજમાન કરીએ છીએ. આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું એડ્રેસ છે એસપી રોડ. જયારે તમે આવશો તમને દેખાઈ જ જશે પંડાલ ને બધું. સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવ માંથી હું અરવિંદ બારૈયા. અમે આ ગણપતિ ઉત્સવ 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તો આ ગણપતિ ઉત્સવ અમે 50 થી 60 મેમ્બર અમારા ગણેશ ઉત્સવ સમિતિ છે. તો આ અમે ગણપતિ ઉત્સવ જે મૂર્તિ છે
એ અમે ખાસ તો મુંબઈથી દર વર્ષે લાવી હતી. જે રાજન ખાતું સ્વર્ગવાસ રાજન ખાતું કહેવાય. એમની ત્યાંથી જે એમના નિખિલ ખાતું એમના દીકરા છે એ જ મૂર્તિકાર અમારા હોય છે દર વર્ષે. ને આગળ અમે જે આ ડોમનું અમારી એક તો ખાસ આ વખતે અમારી થીમ છે એમાં જર્મન ડોમ કરીને પહેલી જ વાર મોરબીમાં અમે લાવ્યા છે જર્મન ડોમ. અંદર જે થીમ છે અમારી એ આખી ફ્લાવર ઉપર આ વખતે થીમ છે. ને અલગ અલગ રોજના કાર્યક્રમમાં બીજો કોઈ નથી રાખતા, કારણ કે રોજનું પબ્લિક 10 થી 12 હજાર માણસો થાય છે. એટલે એ માણસોને કારણ કે કન્ટિન્યુ રાખીએ તો મેળાનું એટલે થોડુંક બાજુમાં આયોજન નાનકડું કર્યું છે. એ બધા માણસો બહાર નીકળી જાય છે એ તરફથી આપણે આયોજન કરેલું છે.